ધરમપુર નગરપાલિકાની ચૂંટણીમાં ખેલાયો દાવ. કોંગ્રેસના વોર્ડ નંબર 3ના ઉમેદવાર સંદીપ ડાભળિયા થયા સંપર્ક વિહોણા. ધરમપુર નગરપાલિકાની ચૂંટણીમાં દાવ ખેલાયો. કોંગ્રેસના વોર્ડ નંબર 3ના ઉમેદવાર સંદીપ ડાભળિયા સંપર્ક વિહોણા થયા છે. કોંગ્રેસ પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવ્યા. સત્તા પક્ષ પાસે સામ દંડ ભેદ કંઈ પણ કરી શકે છે. કોંગ્રેસ બપોરથી વોર્ડ નંબર 3ના ઉમેદવાર સંદીપ ડાભળિયા મિસિંગ થતા પરિવારજનો અને કોંગ્રેસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેલ રચ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. ધરમપુર નગરપાલિકામાં વર્ષોથી રાજ કરતી ભારતીય જનતા પાર્ટીએ પોતાના હરીફ ઉમેદવારને ગાયબ કર્યા હોવાની ધરમપુર શહેરમાં ચર્ચા ફેલાઈ છે. ધરમપુર કોંગ્રેસના મહામંત્રીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. હું વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિનો મહામંત્રી છું. મારું નામ અજીત ગરાસિયા છે. અમે છેલ્લા જે દિવસથી ઇલેક્શનની જાહેરાત થઈ તે દિવસથી અમે જહેમત ઉઠાવી અને અમે ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં અમે અમારા પાર્ટીના ઉમેદવારો ભેગા કરી અને 23 જેટલા ઉમેદવારોનું અમે ફોર્મ ભર્યા. આજે સવારે સંદીપભાઈ અમારી ઓફિસે આવેલા હતા, અમારી સાથે ચર્ચા કરી અને ત્યારબાદ બપોરે અમે લગભગ 1:30 વાગ્યાની આજુબાજુ અમે સંદીપભાઈનો સંપર્ક કરવાની કોશિશ કરી. એમનો મોબાઈલ સ્વિચ ઓફ આવેલો. ત્યારબાદ અમે એમના ઘરે અને આજુબાજુ તપાસ કરતા તેઓ મળી આવેલા નહીં. એટલે અમને આશંકા છે આ જે ઓપોઝિટ પાર્ટી જે છે અને છેલ્લા 30 વર્ષથી નગરપાલિકાની અંદર એમનું શાસન છે, પણ આજે એમને એવો ડર છે કે અમે સત્તામાં નહીં રહીએ. એટલે અમને આશંકા છે કે આજે અમારો વોર્ડ નંબર 3નો જે ઉમેદવાર છે એમને એ લોકો ક્યાંક અને એમને ગુમ કર્યો એવી અમને આશંકા છે. કેમ કે ભાજપ કંઈ પણ કરી શકે, કેમ કે આપણે જોઈએ છે તો આપણને વિરોધ કરવા દેતી નથી કે કશું કરવા દેતા નથી. તો તેવા સંજોગોમાં અમને પૂરેપૂરી શંકા છે કે એમણે હાર ભાળી ગયેલા લોકો એ લોકો કંઈ પણ કરી શકે. એટલે અમને આશંકા છે. હવે જો ધારો કે આ વ્યક્તિને કંઈ પણ થાય મૂકે તો એની જવાબદારી પણ અમે એવું એ કરીએ કે સામેવાળા પક્ષની રહેવી જોઈએ. અને પોલીસ તંત્રને અમારું નિવેદન છે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તેની તકેદારી રાખી અને અમારા જે મિસિંગ ઉમેદવાર છે એમને પ્રોટેક્શન આપવા માટે એ કંઈક કરે. એમણે વોર્ડ નંબર 3ની અંદર પછાત વર્ગના ઉપર એમણે ઉમેદવારી નોંધાવેલી. એમનું નામ સંદીપભાઈ છે.